તમે મારી ઇજ્જત કરશો બાપા રે મરી ગયો ઓવર એક્ટિંગ તમે મારી ઇજ્જત કરશો દોસ્તી તો છોકરો ને મારે લે તું આ છોકરો રવાને છોકરો છે મારા ગામનો છોકરો હાથ નહીં અડાવવાનો તારા ગામનો છોકરો ને હરખો કે ચોરીઓ કરે કોકના ઘરમાં જઈને ચોરીઓ કરે હાલે ચોરીઓ કરો તમે બે ના એ સરપંચ થોડા પૈસાની જરૂર હતી તો એક નેનો હાથ માર્યો કોઈ નહીં મોટો માર્યો મજૂરો કરો ચોક જઈને મજૂરો કરો ચોરીઓ કરવાની અલ્યા એ છોકરોથી આવી ભૂલ થાય આપણા જેવા ભૂલ કરશી નાની મોટી ભૂલ થઈ જાય આવી રીતે મારવાનું ના હોય નાની મોટી મારા ઘરમાંથી વાહણી મેલ્યો નહીં 3000 રૂપિયા રોકડા ચોરી ગયા ના 3000 કોઈ નહીં સરપંચ મય કોઈ વાઠોણા નતા મય એ ખાલી બે તપેલો ચાર તોહળો અને બે ત્રણ વાટકા એવું 1200-1500 નો માલ ચોર્યો હોય યાર કોઈ જાજુ નહીં ચોર્યું 1200-1500 માં છોકરા આવી રીતે ના મારવાનો હોય અને આ મોબાઈલ કેનો હા એ નહીં આ તો મોબાઈલ વેચાણો ને વાહન વેચી ગયો પણ મોબાઈલ કોઈ લેવા યંગ મારા એકલો ચોટી નેડા બધું કોઈ લેવા નહીં મોબાઈલ મારે ચાલશે મારે ચાલશે તું રવા દે છોકરો હાથ અડાડે નહીં તો તારા છોકરાને પોલીસ સ્ટેશનમાં જમા જ્યાં લગી આ ગામમાં સરપંચ જીવાય ને ત્યાં લગી પોલીસ નહીં આવે અને મોજ બધા કેસ સોલ્વ કરો બોલ તારે જેટલા પૈસા દે તારા વાહણના 5000 રૂપિયા રોકડા લાય મારા નતા સરપંચ જો કહી દઉં 1500 નો માલ લીધો હ બરાબર બાકી કોઈ જાદુ નતું એટલું હા લે પકડ તારા 1500 અને છોકરો હાથ ના નારતો તો કહી દેજે તારો છોકરો ને હરખો રહે હવે ફરીથી ચોરી કરી મારા ઘરમાં તો ટેચણિયા ચોરીને કોઈ બેતી બેવાના હારું હેડ જવાન કર મને ખબર નહીં પડતી સુધારવાન મારી ઇજ્જતના ભવાળા કાઢો મારા ગામનો છોકરો જ નહીં તો હું કરે સરપંચ યાર પૈસા નતા એટલે કરવું પડ્યું એવી બધી જેવી પૈસાની જરૂર પડી નહીં પૈસા થોડું ખાવા પીવા ઘરમાં મળી ગયા સરપંચ બીજા એસો આરામ કરવા જોવો કઈ યાર છે ને એસો આરામ તમે નતા જવાનીમાં કર્યા હારું હેડ હવે આવા બધા ધંધા ના કરતા હા જવાન કરો સરપંચ બહુ ચાલાક છે ઉઠી જશે દૂધિયો લઈ લે જવા દે કર હમણાં પકડાઈ જાય સોનું મોનું અરે કરશનભાઈ મારે ખારો ડખો થઈ ગયો શું થયું મારા મોબાઈલ ને બાઇક બે ચોરાઈ ગયું તે આપણે પોલીસ સ્ટેશન જવો લેવાનો કેસ કરીને આવીએ ચમલ્યા તમે તો કહેતા હતા કે આ ગામમાં હું જ્યાં લગી સરપંચ છું ત્યાં લગી પોલીસ નહીં આવે હું જ બધા કેસ સોલ્વ કરો હવે શું થયું કેસ તો બરાબર સોલ્વ તો કરી દો પણ સારું આ શું ચોરી ગયું છે અલે પેલા બે જ એમાં મેન તો દીપલો આખા ગામમાં ચોરી હેર્યો એકલો જ કરે ઓ બાકી તો આખું ગામ શરીફ છે દીપલો જશે અલ્યા હોય 100% દીપલો એને એના બાપાના ઘરમાંથી એના બાપના પૈસા મેલ્યા નહીં તમે તો કયા ખેતરની મૂડી હો પણ હું તો એની એ દળ બચાવી તો લે અચ્છા તમે બચાવી તો હું લીલું માત દીધું એના માટે કોઈ ફરક નહીં પડતો જે આવીને લપેટી જ લે હવે હું કરું કેસ સોલ્વ કરી દો જો ઉપડો મુદ્દા માલ તો પટી ગયો છે અત્યાર લગી મનુ તો તમે હાલ્યા હતા મારા તો તમોન કોણ હાલ છે હવે તો મળશે હોગી લ્યો